સુરતના ઉધના વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર પાણી પીવાની સામાન્ય બાબત પર શરૂ થયેલો વિવાદ કટિંગ માસ્ટર મોહમ્મદ ગુફરાન માટે જીવલેણ સાબિત થયો હતો। સાથે જ કામ કરતા સાથી કર્મચારીએ લાકડાના ફટકા અને લોખંડના સળિયાથી તેમના પર હુમલો કર્યો હતો, જેનાથી ગંભીર રીતે ઘાયલ ગુફરાનનું હોસ્પિટલમાં અવસાન થયું હતું। મૃતક મોહમ્મદ ગુફરાન ઉધનાના બીઆરસી વિસ્તાર પાસે રહેતા હતા અને તેમનું મૂળ વતન બિહાર છે। તેઓ ઉધના સોલાપુર કમ્પાઉન્ડમાં કટિંગ માસ્ટર તરીકે કામ કરતા હતા। 6 માર્ચના રોજ ગુફરાન અને તેમના સાથી કર્મચારી દિલખુશ કુમાર વચ્ચે પાણી લાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ મતભેદ વધતો જ ગયો, જેને જોઈ ખાતાના માલિકે બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને તેમને શાંતિથી કામ કરવા કહ્યું હતું। બંનેને સમજાવ્યા બાદ માલિક સ્થળ પરથી નીકળી ગયા, પરંતુ તેઓ જતા જ આરોપી દિલખુશ કુમારે ગુફરાન પર હુમલાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો। સામાન્ય બોલાચાલી બાદ મામલો શાંત થયો હોય એવું લાગતું હતું, પણ થોડી જ મિનિટોમાં સાથી કર્મચારીએ ગુફરાન પર લાકડાના ફટકા અને લોખંડના સળિયાથી જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાથી ગુફરાન ગંભીર રીતે લોહી લુહાણ થયો હતો। તેમનું માથું ફાટી ગયું અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત અવસ્થામાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ તેમની હાલત ગંભીર હોવાનું જાહેર કર્યું અને સમગ્ર કુટુંબ તેના આરોગ્ય માટે પ્રાર્થના કરતું હતું, પરંતુ અનેક પ્રયાસો છતાં તેમની હાલત વધુ બગડતા તેમનું મૃત્યુ થયું। મૃતક મોહમ્મદ ગુફરાન તેમના પત્ની અને 3 પુત્રીઓ સહિત સમગ્ર વતન રહે છે। परिवार लोग તેમના મૃતદેહને જોયા બાદ શોકમાં ગરકાવ થઈ ગયા હતા। ये घटना जो है 6 तारीख को पता चला है कि पानी को लेकर करके पानी पीने वाले पानी को लेकर के गुफ्तगू हुई और उसमें दोनों में जो है आपस में नाइत्तेफाकी भी हुई, लेकिन नाइत्तेफाकी के बाद जो है सबको मिला दिया गया। लेकिन जब ये मोहम्मद गुफरान जिनके साथ ऐसा हादसा हुआ, वो बेचारे कटीन में लगे हुए थे, उस हालत के अंदर कंपनी के अंदर जो है उन पर जो है ये जानलेवा हमला किया गया। पीछे से दिलखरास नाम का जो है बंदा है, जिसने जो है लोहे का रॉड लिए हुआ था, जो सरिया के टाइप करके बोला जाता है, उससे जो है उसके जो है सर पे मारा। सूरत आना पड़ा कि वो हमारे मतलब बहनोई थे और वो यहाँ काम करते थे काफी दिनों से, और वो जो है अब क्या हुआ नहीं हुआ अंदरूनी वो तो इजहार देने वाले दुनिया से चले गए। हम लोग तो कुछ बात कर नहीं पाए उनसे कि हुआ क्या मैटर है ना। और उसके बाद जब हम लोग को पता चला कि उनको मारा गया है, ऐसा ऐसा मतलब कांड हुआ है, तो वो एडमिट है। कौन सी तारीख को? वो 6 तारीख को रात को एडमिट हुए थे। 6 तारीख को रात को एडमिट हुए थे। कल 11 तारीख था, कल जो है 12 बजे में उनकी डेथ हो गई। जो डेथ होने के बाद हम लोग को पता चला है, तो हम लोग यहाँ आए, अहमदाबाद रहते हैं गुजरात, तो अहमदाबाद से हम लोग रात को आए हैं 11 बजे आए, तो मालूम चला कि बॉडी जो है मतलब ये उसको ये करके पोस्टमार्टम करके गाड़ी में बुक करा के रख दिया गया है। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી મુખ્ય આરોપી દિલખુશ કુમારની ધરપકડ કરી લેવામાં આવી છે।